વડોદરા મહાનગરપાલિકામાં નિવેટાથી સરદાર એસ્ટેટ સુધી નાખવામાં આવી રહેલી નવી મુખ્ય પાણીની લાઇનમાં અચાનક રૂટ ડાયવર્ઝન કરાતા કરોડો રૂપિયાના પ્રોજેક્ટને લઈને મોટો વિવાદ સર્જાયો છે। તંત્ર દ્વારા લાઇનને સીધી લાવવાને બદલે સયાજીપુરા હાઈવેથી ગોળ ગોળ ફેરવીને 3 જગ્યાએ 90 અંશના કાટખૂણેથી પસાર કરવાનો નવો રૂટ નક્કી કરવામાં આવ્યો, જેના લીધે 9 કરોડ 37 લાખથી વધુનો વધારાનો આર્થિક બોજો જનતાની તિજોરી પર નાખવાની તૈયારી થઈ રહી છે। ગ્રેવિટી લાઇનને આ પ્રકારે વાળવાનો કોઈ અર્થ ન હોવાના આક્ષેપ સાથે વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોશીએ સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખીને આ સમગ્ર દરખાસ્તને નામંજૂર કરવાની ઉગ્ર માંગ કરી। આજવા ચોકડી સુધી મોડલ રોડ બન્યો છે, એટલે રોડ ખોદવાની પરવાનગી નથી મળી રહી, એટલે આ લાઇનને ડાયવર્ટ કરવાનો કારસો અને 90 ડિગ્રી એંગલ પર આખી સી આકારમાં આ લાઇનને વળાઈને 1.5 કિલોમીટર લાંબી કરીને ગ્રેવિટીનું પાણી તો આવવાનું જ નથી, તો ચોક્કસ આપણું એવું માનવું છે કે આ 3 મહિનાનું એક્સટેન્શન પણ ખોટું છે। પૂર્વ વિસ્તારને ખરેખર પનોતી બેઠી હોય એ રીતે અમુક લોકોએ જે નિર્ણયો લીધા છે એનું અત્યારે આખી સમગ્ર વિસ્તારની જનતા ભોગવી રહી છે।